કે સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે એક બેન, એક સ્ત્રી જો આગળ વધે ને તો બીજી સ્ત્રીની આંખમાં ઝેર હોય. બહુ અઘરી અને કડવી વાત છે, પણ અહીંયા મને દરેક બેનની આંખમાં પ્રેમ લાગે છે. કોઈ પણ તીરછી નજરથી જોતા નથી, કારણ કે અમે તો આજે હમણાં જે આપણે ઘનશ્યામભાઈ કહ્યું એ પ્રમાણે 50 થી 100 વિદ્યાર્થીઓને ભણાવીએ ને તો ભણાવતી વખતે અમારી ચકોર દ્રષ્ટિ હોય જ કે કોણ ક્યાં કઈ રીતે ખ્યાલ આવી જાય. પણ તમારામાં ખરેખર આ છે જે બીજો પોઈન્ટ નોંધવા જેવો છે. અને મને કહેવામાં આવે કે આ યુવાનોને તમારે જો 3 શબ્દોમાં કહેવું હોય તો શું કહેવાય? તો 3 શબ્દો છે: ઓનેસ્ટી, ટ્રાન્સપરન્સી અને ડિસિપ્લિન. તમારા જીવનની અંદર, તમારા ગ્રુપની અંદર, તમારા ફ્રેન્ડશીપમાં ઓનેસ્ટી રાખવાની. અને એના માટે તમે ભણેલા જ છો, ઓનેસ્ટી ધ બેસ્ટ પોલિસી. બીજો શબ્દ છે થોડો અઘરો છે, ટ્રાન્સપરન્સી. ઘરેથી નીકળો ને તો માતા પિતાને કહેવાનું કે મારી ફ્રેન્ડને ત્યાં જ જઉં છું, ત્યાં જઈને હું ફોન કરીશ. ધીસ ઇઝ ટ્રાન્સપરન્સી. અને અત્યારે તો મોબાઈલ પર થઈ ગયું છે, એની અંદર જો ઘરેથી આપણને મોડું થાય ને મોબાઈલમાં આપણને જો ઘરેથી રિંગ આવે તો શું કહો છો? રસ્તામાં છે. ધીસ ઇઝ નોટ ટ્રાન્સપરન્સી. તમારે પ્લેસ બતાવવું પડે કે ભાઈ છાણી જકાત નાકા છું, ફ્રેન્ડને ઘેરથી હજુ નીકળું છું, 10 મિનિટ થશે. આને ટ્રાન્સપરન્સી કહેવાય. અને ત્રીજો ડિસિપ્લિન. સ્કૂલ અને કોલેજમાં જે ભણાવવામાં આવે છે ને એ ડિસિપ્લિન નથી, એ ડરના માર્યા તમે કરો છો. પરંતુ સેલ્ફ ડિસિપ્લિન હોય, જે ટાઈમની પણ હોય, પૈસાની પણ હોય, બોલવાની પણ ડિસિપ્લિન હોય. કયા સમયે ક્યાં કઈ રીતે બોલવું અને કઈ રીતે આગળ વધવું, આ તમારામાં ડિસિપ્લિન જો હશે તો તમે 4 લગાવી શકશો. હવે થોડી જાયન્ટ્સની વાતો મારે કરવી છે. આ તો સલાહ કહેવાય. અને યાદ રાખો, જિંદગીની અંદર 2 જ વસ્તુ મફતમાં અપાઈ છે. એક સલાહ અપાઈ છે ને સલાહ લેવાય છે. આ 2 જ વસ્તુ મફતમાં છે. સલાહ આપનારે એનું પાલન બહુ ઓછા કરતા હોય છે, અને સલાહ લેનાર સલાહ લીધા પછી કહે છે કે તો બોલ્યા કરે, આપણે આપણું જ કરવાનું. હું જુવાનિયાના મગજની વાત કરું છું, પણ તમારામાં એવું નથી. ફાધર આપણને ખખડાવે ને, દાંટે તો સ્વીકારી લેવાનું, યસ પપ્પા. એવું નહીં કહેવાનું કે તમને ના ખબર પડે, અમારું આ જનરેશન છે. આ સોશિયલ મીડિયામાં આપણે ઘણી વખત જોઈએ છીએ. આ બધા માટે જાયન્ટ્સ. અને એક રિક્વેસ્ટ છે મારી તમને કે આ એક યંગ જાયન્ટ્સ થયું છે ને, બીજું પણ યંગ જાયન્ટ્સ કરો. કારણ કે યંગ જાયન્ટ્સની એજ લિમિટ 14 years to 23 years છે. અને યંગ જાયન્ટમાંથી આ શીખ્યા પછી તમે મેઇન જાયન્ટ્સમાં આવો ને, જે અમે છીએ, વધારે શીખવાનું મળશે. કારણ કે આખા વર્ષ દરમિયાન જે કાંઈ યુનિટ લેવલના ફંક્શન થાય છે, ફેડરેશન લેવલના ફંક્શન થાય છે અને ઇન્ટરનેશનલ લેવલના ફંક્શન થાય છે, એની અંદર તમારા કાર્યોની નોંધ લેવાય છે. અને ઇન્ટરનેશનલ કન્વેન્શન એની અંદર આ વખતે બેંગ્લોરમાં છે. જો સારા તમે કાર્ય કરો, સમાજલક્ષી જે હમણાં આપણે કહ્યા તે, અને આપણને ધર્મેશભાઈએ બહુ જ સારામાં સારું તમને કહ્યું કે આપણી એપ પણ છે, અને એની અવેરનેસ તમે કરશો, અને ત્યાં આગળ જો કદાચ એટેન્ડ કરશો તમે, તો સ્ટેજ ઉપર જવાનો એક અલગ લાવો છે. મને યાદ છે કે વર્ષો પહેલા એક આવું જ યંગ જાયન્ટ્સ ગ્રુપ ઓફ નિઝામપુરા હતું, જેમાં ઓમ મુનશી
તમારા જેવા યંગ જોઈન થયેલા કોલેજમાં જતા એ લોકો ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર બીકોમમાં, અને તે વખતે ગોવા કન્વેન્શન હતું અને અમે એમને ગોવા લઈ ગયેલા અને એટલા સારા પ્રોજેક્ટ કરેલા કે ત્યાં ઇન્ટરનેશનલ એવોર્ડ એમને મળેલો. આ છે તમારું જે પણ કામ છે ને એની નોંધ લેવાય છે દરેક જગ્યાએ. અને મને કહેવા દો કે ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કની અંદર આ ઓમ મુનશી અત્યારે કોઓર્ડિનેટર તરીકે એપોઇન્ટ થયેલા છે. એટલે તમારે સોશિયલ વર્ક ફેકલ્ટીમાં કદાચ કોઈનું પણ કામ હોય તો કહેજો, એ આપણો એક્સ જાયન્ટ્સ મેમ્બર છે. જાયન્ટ્સમાં આ પણ એક વસ્તુ બને છે કે ક્યાં આગળ આપણે અટક્યા ને ત્યાં આગળ જાયન્ટ્સ આપણને આવે છે. અને એનો એક જ કિસ્સો હું તમને કહી દઉં કે વર્ષો પહેલા મારા ફાધર ટૂરની અંદર બેંગાલ ગયેલા અને ત્યાં આગળ આપણું જીરાવાલા નામ સાંભળેલું છે તમે, અને ગાંધી ટ્રાવેલ્સ તે વર્ષોમાં બાય રોડ એ લોકો ગયેલા. ત્યાં આગળ તબિયત બગડેલી, સાહેબ તમને ખબર હશે કદાચ. ત્યાં આગળ તબિયત બગડી, મને ફોન આવ્યો કે ભાઈ ત્યાંથી અમે દિલ્હી સુધી લઈ આવીએ છીએ, દિલ્હીથી તમે એમને પિકઅપ કરી લો. પણ એ પહેલાં શું, તો તે વખતે એ ભૂપેન્દ્રભાઈ વસી કે જે અત્યારે દુનિયામાં નથી, પણ જો હોત તો અત્યારે ચાર ચાંદ લાગત આપણા ફેડરેશનને. એમને મેં વાત કરી કે ભાઈ આ રીતે છે, અને યુ વિલ નોટ બિલીવ, એમને ત્યાંનું જે પણ જાયન્ટ્સ હતું, મેં કહ્યું ઓલ ઇન્ડિયા લેવલ ઉપર છે, એ વ્યક્તિને ફોન કર્યો કે ભાઈ આપણા જે પણ જાયન્ટ્સના મેમ્બર છે એમના ફાધર આ નામ છે અને આ જગ્યાએ લોકેટ થયેલા છે, એમને મદદ કરવાની છે. સાહેબ ત્યાંથી એરપોર્ટ સુધીને હોસ્પિટલની બધી જ સારવાર કરાવીને મારા ફાધરને પ્લેનમાં બેસાડ્યા, એન્ડ દે હેવ નોટ ચાર્જ એ સિંગલ મની ફોર ઇટ. સુખરૂપ આવી ગયા અને દિલ્હીથી અમે એમને લઈને આવેલા છે. આ જાયન્ટ છે, એટલે અમને છોડવાનું મન નથી થતું. કોઈ પણ ક્ષેત્રમાં તમે કાંઈ પણ અટવાવ નહીં. એજ્યુકેશન ફિલ્ડની અંદર મારે કાંઈ પણ જરૂર હોય તો હું અડધી રાતે ફોન કરું છું ધર્મેશભાઈ. બીજું સ્કૂલ લેવલે કાંઈ પણ જોઈએ કે કાંઈક અટવ્યો છે તો ઘનશ્યામભાઈને હું ફોન કરું છું. આપણે ત્યાં ડૉક્ટર્સ પણ છે, મેડિકલ ક્ષેત્રના પણ છે. પુનિતભાઈ આપણા ડેન્ટિસ્ટ છે જે બરોડિયન ગ્રુપની અંદર છે. એટલે આ બધી વસ્તુઓ આપણને વ્યવસ્થિતપણે મળે છે, એટલે એમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, ફક્ત એટેન્શન કરવાનું છે. તો આ વર્ષે હવે એક મારી તમને વિનંતી છે કે આવા જે પણ નાના મોટા ઇવેન્ટ બરોડા લેવલે થાય ને એમાં તો હાજર રહેવાનું જ વગર પૈસે, હમણાં જ કહ્યું. પરંતુ જે બોડીના મેમ્બર્સ છે અથવા જેને ટાઈમ અનુકૂળ છે એ લોકો અમારી સાથે અમારી ગાડીમાં સુરત, બિલીમોરા, નવસારી આવા કોઈ ઇવેન્ટ વન ડે હોય છે, મોર્નિંગ જઈને ઇવનિંગમાં પાછા આવવાનું હોય છે, આવજો. વી વિલ નોટ ચાર્જ ફોર યુ. અમારી સાથે અમારી ગાડીમાં લઈ જઈશું તમને, અમારા ખર્ચે ભોગે નાસ્તા સાથે. અમે ખાવાના બહુ શોખીન છે. હે તમે શોખીન છો ને? બસ. અને હાઈવેની જે પણ રેસ્ટોરન્ટ હોય છે ને એ ખરેખર જોરદાર હોય છે. સહયોગમાં તો હું વારંવાર જઉં છું, શોધીને જઉં છું ને આવા લોકેશન નાખેલું હોય તો બસ તમારી ને મારી કેમેસ્ટ્રી ટેલી થઈ ગઈ. તો પછી આપણે હવે સાથે ફરીશું, સાથે રમીશું, સાથે સેવા કરીશું અને સાથે તમારા મા બાપને પણ કહેવાનું કે અમે ઘનશ્યામભાઈ જોડે, ધર્મેશભાઈની ટીમમાં કૌશિક વ્યાસ જોડે જઈ રહ્યા છીએ. અમારા નામ પડશે ને સાહેબ, એ લોકોને ખબર છે કે મા બાપ જેટલી જ કાળજી લઈને તમને પાછા લાવશે. આ છે અમારી જાયન્ટ્સની વાત.